ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન રામનવમીની નખત્રાણા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી। સ્થાનિક હિન્દુ યુવા સંગઠન દ્વારા સાંજે સરદાર પટેલ ગ્રાઉન્ડ બીરુ નાકાથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી। ધારાસભ્ય સહિતના આગેવાનો સંતો મહંતો દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું। ભગવા ઝંડાથી અને જય જય શ્રી રામના નાદથી વિશાળ શોભાયાત્રામાં તાલુકા ભાજપના આગેવાનો, ગ્રામજનો, હિન્દુ યુવા સંગઠનની ટીમ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ નખત્રાણાના આગેવાનો, યુવાનો તથા બહેનો જોડાઈ હતી। રામ દરબારની વેશભૂષાનું આયોજન કરાયું હતું। બપોર પછી સમસ્ત સનાતન સમાજના ધંધાર્થીઓ ધંધો રોજગાર બંધ રાખી રામનવમી ઉત્સવમાં જોડાયા હતા। સંતોએ કહ્યું હતું કે સંગઠન શક્તિ જરૂરી છે। રામ નામનું સદાય સ્મરણ કરવા શીખ આપી હતી। પ્રભુ શ્રી રામનું નામ જળમાં ચેતન પૂરી શકવાની તાકાત ધરાવે છે। મનની જળતા દૂર કરવા રામ નામ પરમ હિતકારી છે તેવું સ્મરણ સૃષ્ટિના હિત માટે કરવામાં આવે ત્યારે તે મુજબ ચમત્કાર દાખવે છે। નખત્રાણા ભાજપ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પીઆઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો।